આ એક વાત સમજાતી નથી. સરપંચ ને પગાર તો હોતો નથી, અને હોય તો 5-7 હજાર હશે કદાચ. તો જે આ સરપંચ બને છે ઈ એક વર્ષમાં સ્કોર્પિયો કેમ છોડાવી લેશે? હાલું કાંઈક તો છે. હું ફોર્મ બમ ભરો તો મને ભારે મથી જીતાડજો હો. હા, તેડકા બહુ પડે. આ તેડકા માણસને બાળી દે હો. પણ તોય આ સુરતના તેડકાથી તો માણસ 10% જ બળે છે. બાકી 90% તો માણસો એકબીજાની ઈર્ષા કરીને બળે છે. મિત્રો તમે ઉઠો બેઠો ભલે ગમે એને હેરે, પણ ઉસળવાનું તો ખુદના દમ ઉપર જ હો, નકર ભૂહાઈ જાહો. હા મિત્રો, આ દુનિયાની રીત તમને સમજાય છે? મને તો નથી સમજાતી. કેમ કે બધા કહેતા હતા કે કામ પડે ને ત્યારે યાદ કરજો, અને ખરેખર મારે કામ પડ્યું તો એ બધા કામમાં હતા. હેલો મિત્રો, આજે અમે ફરી આવી ગયા અમારા કુળદેવી શ્રી ચામુંડામાના ચરણોમાં. અમારા માતાજીનું મંદિર એવું છે ને કે અહીંયા વારંવાર આવવાનું મન થયું. એક વાર તમે અહીંયા આવી જાવ ને તો ભૂખા તરહા અહીંયા જ બેઠું રહેવાનું મન થાય. પછી આપણે માતાજીના મઠમાં જઈ અગરબત્તી હળગાવી માતાજીના પગે લાગ્યા, અને અમારી માતાજી પણ સાક્ષાત આશીર્વાદ આપતી હોય એવું લાગે હો. જુઓ મિત્રો, આપણે માતાજીના સિંહને ધૂપ આપ્યો, હવનકુંડને ધૂપ આપ્યો, પછી શ્રીફળ લઈને આવી જાઓ શ્રીફળ વધેરવા, અને આ શ્રીફળે તો મને પરસેવો વાળી દીધો. 1 2 3 4 એમ 10 ઘા કર્યા તઈ શ્રીફળ ફાટ્યું. પણ મિત્રો, અમારા કુળદેવી શ્રી ચામુંડામાની અમારી ઉપર એટલી અસીમ કૃપા છે ને કે જો સોટિયાથી 2 ભાગ થઈને ઊભું નળિયેર ફાટ્યું. પછી માતાજીને શ્રીફળ જવારી અને માતાજીના આશીર્વાદ લઈ લીધા. અને માતાજી મને એવું ન કહેતા હોય કે દીકરા જીવનમાં કંઈ મૂંઝા તો મને યાદ કરજે, એવો મને આપે છો. મિત્રો, આ મંદિરની શીતળતા જોઈને આપણને ખૂબ આનંદ થાય. અને પછી માતાજીને પ્રણામ કરી આપણે નીકળી જા ઘર બાજુ જવા. અને પછી દાદરા ઉતરવામાં તો બાકા ઝીકી બોલાવી દીધું, તબડક 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 તબડક. અને મિત્રો જુઓ, આ ડુંગરેની ઉપરથી આજુબાજુનો નજારો ખૂબ સરસ દેખાય છે. તમે જોઈ શકો છો, આખું ગામ દેખાઈ રહ્યું છે ને સામે નદી દેખાઈ રહી છે, અને આ આખું ગામ અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે. અને તમારે અહીંયા આવવું હોય તો રાજોલાની બાજુમાં ઝાંઝરડા ગામ છે, આવી જાજો. હાલો તો બધા મિત્રોને મારા જય માતાજી.